વ્હાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિવાળી વિશે નિબંધ જોવાના છીએ, તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। પણ એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આ વિડિયો ચાલુ કરીએ। દિવાળી આવી, નવા વર્ષની વધાઈ લાવી। દિવાળી એટલે સાફસફાઈ, આનંદોલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર। આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે। લોકો ઘરની સફાઈ કરે, દિવાલો અને બારી-બારણાને રંગરોગાન કરાવે છે। લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે। બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે। દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે। ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ। ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન થાય છે। દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે। બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે। પોતાના સગા વહાલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે। ભાઈ બીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે। બહેન ભાઈને પ્રેમથી જમાડે અને ભાઈ બહેનને ભેટ આપે છે। દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે। તેઓ ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે। લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે। બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરવે છે। દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય। દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ। કોઈની સાથે મનદુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ। માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે। દિવાળી સૌને બહુ આનંદ આપે છે, તેથી તે તહેવારોનો રાજા છે। થેન્ક યુ ફોર વોચિંગ this video. Please subscribe this YouTube channel for more videos.